નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી પૌરાણિક મહાકથાની વાત કરવાના છીએ જે માત્ર એક વાર્તા નથી, પણ શક્તિ, અહંકાર અને સંતુલનનું એક અદ્ભુત અને ઊંડું ઉદાહરણ છે. મહાકાળી અને રક્તબીજની આ કથા આપણે આપણા મૂળ સ્ત્રોતોમાંથી ખૂબ જ સરળ રીતે સમજીશું. તો ચાલો, કોઈ પણ વિલંબ વિના શરૂ કરીએ. જરા કલ્પના કરો, એક એવો દુશ્મન જેને તમે જેટલો મારવાનો પ્રયત્ન કરો એ એટલો જ વધતો જાય. તો આવા દુશ્મનને કેવી રીતે હરાવી શકાય? આપણા સ્ત્રોતો આપણને એક એવા સમયમાં લઈ જાય છે જ્યારે પૃથ્વી પર અધર્મ તેની ચરમસીમા પર હતો અને આ અન્યાય અને અત્યાચારના વાતાવરણમાંથી એક એવા ખતરનાક સંકટનો જન્મ થયો જેને રોકવો લગભગ અશક્ય લાગતો હતો. આ ખતરનાક દુશ્મન એટલે જ રક્તબીજ. નામ જ બધું કહી દે છે ને. રક્ત એટલે લોહી અને બીજ એટલે મૂળ. તેની આ શક્તિ એટલી બધી ડરામણી અને અકલ્પનીય હતી કે ત્રણેય લોકના દેવતાઓ પણ થથરી ગયા હતા. આ કોઈ સામાન્ય રાક્ષસ ન હતું. તેની પાસે એક એવી ભયાનક તાકાત હતી જેણે આખા બ્રહ્માંડમાં હાહાકાર મચાવી દીધો હતો. તો આખી સિસ્ટમ કેવી રીતે કામ કરતી હતી? જુઓ, આ એક ક્યારે ન પૂરી થતી સાયકલ હતી. પહેલું પગલું, યુદ્ધમાં રાક્ષસને ઘાયલ કરવામાં આવે છે. બીજું પગલું, તેના ઘામાંથી લોહી જમીન પર પડે છે. અને ત્રીજું પગલું, જેવું એ લોહીનું ટીપું જમીનને અડે તરત જ તેમાંથી એક નવો પૂરેપૂરો શક્તિશાળી રક્તબીજ પેદા થઈ જાય. મતલબ કે તેને મારવાનો દરેક પ્રયાસ ખરેખર તો તેની આખી ફોજ ઊભી કરી રહ્યો હતો. હવે વિચારો, દુશ્મન પર પ્રહાર કરો અને એ ડબલ થઈ જાય તો દેવતાઓની હાલત શું થાય? સાવ નિરાશ અને ગભરાયેલા દેવતાઓ પાસે હવે કોઈ રસ્તો નહોતો બચ્યો. જ્યારે તેમણે સમજાયું કે તેમના બધા જ શસ્ત્રો અને શક્તિઓ ફેલ થઈ ગયા છે, ત્યારે તેઓ બધા ભેગા થઈને રક્ષણ માટે સીધા જ ભગવાન શિવના શરણે પહોંચી ગયા. અને બસ અહીંથી શરૂ થાય છે આ કથાનો બીજો અને મહત્વનો તબક્કો, મહાકાળીનું પ્રાગટ્ય. આપણા સ્ત્રોતમાં મહાકાળીના આ સ્વરૂપનું જે વર્ણન છે ને, તે ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવું છે. જ્યારે તેઓ યુદ્ધભૂમિ પર ઉતર્યા ત્યારે કાળોતરો દેહ, હવામાં લહેરાતા ખુલ્લા વાળ, લોહીથી લથપથ જીભ અને ગળામાં ખોપરીઓની માળા. જરા કલ્પના કરો એ દ્રશ્યની. આ વિકરાળ રૂપ કોઈ પણ દુશ્મનના મનમાં ડર પેદા કરવા માટે પૂરતું હતું. પણ જેવી મહાકાળીએ યુદ્ધભૂમિમાં એન્ટ્રી મારી અને રક્તબીજ પર હુમલો શરૂ કર્યો, ત્યારે પરિસ્થિતિ સુધારવાને બદલે અચાનક વધુ બગડી ગઈ. કેમ? કારણ કે દેવીના અત્યંત પ્રચંડ પ્રહારોથી રક્તબીજના શરીરમાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યો અને નિયમ પ્રમાણે તેમાંથી અગણિત નવા રક્તબીજ પેદા થવા લાગ્યા. યુદ્ધ હવે વધુ ખતરનાક બની ગયું હતું. જો કે મહાકાળી કોઈ સામાન્ય યોદ્ધા તો હતા નહીં. આ યુદ્ધનો એક નિર્ણાયક વળાંક હતો. જ્યારે તેમણે જોયું કે માત્ર બળથી કામ નથી થઈ રહ્યો, ત્યારે તેમણે એક અદ્ભુત રણનીતિ અપનાવી. તેમણે પોતાનું કદ વધારીને એક અત્યંત વિશાળ અને વિરાટ રૂપ ધારણ કર્યું. આ આપણને શીખવે છે કે જ્યારે શક્તિ કામ ના આવે ત્યારે સાચી રણનીતિની જરૂર પડે છે. અને પછી તેમણે એક માસ્ટર સ્ટ્રોક માર્યો. મહાકાળીએ પોતાની જીભ આખી યુદ્ધભૂમિ પર ફેલાવી દીધી. હવે રક્તબીજના શરીરમાંથી જે પણ લોહી નીકળે તે જમીન પર પડવાને બદલે સીધું જ દેવીની જીભ પર પડતું હતું, જેને તેઓ પીવા લાગ્યા. તેમણે લોહીનું એક પણ ટીપું પૃથ્વીના સ્પર્શમાં ન આવવા દીધું. કેવો અદ્ભુત આઈડિયા ખરું ને? આ રણનીતિનું પરિણામ એ આવ્યું કે રક્તબીજ ધીમે ધીમે સાવ નબળો પડવા લાગ્યો. લોહી જમીન પર પડતું જ નહોતું, એટલે તેનું બમણા થવાનું વરદાન જ નિષ્ફળ ગયું. છેવટે શરીરમાંથી બધું જ લોહી નીચોવાઈ ગયા પછી શક્તિ ગુમાવી ચૂકેલા રક્તબીજનો મહાકાળીએ અંત આણ્યો. દેવતાઓએ આખરે રાહતનો શ્વાસ લીધો, કારણ કે અધર્મનો સંપૂર્ણ નાશ થયો હતો. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે આવે છે એક નવો વળાંક, અશાંત ક્રોધ. વાત એમ હતી કે રક્તબીજ તો મરી ગયો, પણ મહાકાળીનો પ્રચંડ ક્રોધ શાંત નહોતો થઈ રહ્યો. તેમનો ગુસ્સો એટલો અનિયંત્રિત થઈ ગયો હતો કે તેઓ પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુનો વિનાશ કરવા લાગ્યા. આ અણનમ વિનાશ હતો. કોઈને સમજાતું નહોતું કે આ આફતને કેવી રીતે રોકવી. અને છેવટે ભગવાન શિવે જાતે જ હસ્તક્ષેપ કરવો પડ્યો. તો આ સંપૂર્ણ વિનાશને રોકવા માટે ભગવાન શિવે શું કર્યું? તેમણે કોઈ હથિયાર ન ઉઠાવ્યો કે બળનો ઉપયોગ ન કર્યો.
એના બદલે ભગવાન મહાદેવ સીધા જ ક્રોધિત દેવી મહાકાળીના માર્ગમાં જમીન પર સૂઈ ગયા. ક્રોધને શાંત કરવા માટે સમર્પણનો આનાથી શક્તિશાળી રસ્તો બીજો કોઈ હોઈ જ ન શકે. અને પછી આવી એ ઐતિહાસિક ક્ષણ. વિનાશવેરી રહેલા મહાકાળીએ જેવો આગળ વધવા માટે પોતાનો પગ મૂક્યો તે સીધો ભગવાન શિવની છાતી પર પડ્યો અને એ સ્પર્શ થતાં જ એક છટકો લાગ્યો. તેમને તરત જ ભાન થયું કે પોતાના અંધ ક્રોધમાં તેઓ કોના પર પગ મૂકી રહ્યા છે. આ દ્રશ્ય તમને કદાચ ઘણા ચિત્રો કે મૂર્તિઓમાં જોવા મળશે. આશ્ચર્ય અને ભારે આઘાતમાં મહાકાળીએ પોતાની જીભ બહાર કાઢી લીધી અને દાંત તળે દબાવી દીધી. આ પસ્તાવા અને અહેસાસની માત્ર એક ક્ષણે જ તેમના વિનાશક ક્રોધને શાંત કરી દીધો અને આમ બ્રહ્માંડ એક નિશ્ચિત વિનાશમાંથી બચી ગયું. તો આખી વાર્તા આપણને સમજાવે છે શું? અહીં બે બહુ જ ઊંડા પાઠ છુપાયેલા છે. પહેલું, અહંકાર અને અધર્મ, પછી ભલે તે રક્તબીજની જેમ ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય, તેમનો અંત તો નિશ્ચિત જ છે. અને બીજું, સૌથી મહત્વનું, સાચી શક્તિને હંમેશા સંતુલનની જરૂર હોય છે. મહાકાળીની એ અપાર શક્તિને પણ શાંત કરવા અને સાચી દિશા આપવા શિવજીના બેલેન્સની જરૂર પડી. શક્તિ અને શાંતિનું આ સંતુલન જ આખું જગત ચલાવે છે. આપણું મૂળ લખાણ એક ખૂબ જ શક્તિશાળી અને આસ્થાથી ભરેલા જયઘોષ સાથે સમાપ્ત થાય છે. જય મેલડીમાં. જો તમને સ્ત્રોતો પર આધારિત આ પૌરાણિક કથા અને તેની પાછળ છુપાયેલું આ ઊંડું વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો ચોક્કસથી આને લાઇક કરજો, અન્યો સાથે શેર કરજો અને આવી જ રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. પણ જતા પહેલાં ચાલો એક ઊંડા વિચાર સાથે છૂટા પડીએ. આ તો થઈ પૌરાણિક સમયની વાત, પણ આજના આધુનિક વિશ્વમાં વિચારો. આજના સમયમાં અપાર શક્તિને સંતુલિત કરવાની સૌથી મોટી જરૂરિયાત આપણને ક્યાં જોવા મળે છે? શું તે વૈશ્વિક રાજકારણ છે, ઝડપથી વિકસતી ટેકનોલોજી છે, કે પછી આપણું પર્યાવરણ? અનિયંત્રિત અહંકાર હંમેશા વિનાશ નોતરે છે અને અસીમ શક્તિને હંમેશા સંતુલનરૂપી શિવની જરૂર પડે જ છે. આ વિશે ચોક્કસ વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને વિચારતા રહો.